ધોરણ 12 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 6 આપણે વિકલિતના ઉપયોગો એમાં છેલ્લું સ્વાધ્યાય પકડીને સ્વાધ્યાય 6 ચાલી રહ્યું છે. એમાં ગયા લેક્ચરમાં આપણે 1 થી 5 દાખલા જોઈ લીધા છે. હવે આપણે આગળ દાખલા નંબર 6 થી શરૂઆત કરીએ. બરાબર, આ સ્વાધ્યાયમાં કોઈ પણ નવી મેથડ નથી. આગળના 5 સ્વાધ્યાયની જે 5 મેથડ હતી બસ એનો જ આપણે અત્યારે ઉપયોગ કરવાનો છીએ. ચલો, તો નંબર 6 ની અંદર અંતરાલ શોધો, મતલબ તમારે આની અંદર અંતરાલ શોધવાના છે, જેના માટે આ જે પણ વિધેય આપ્યું છે એ વિધેય ચુસ્ત વધતું હોય અને ચુસ્ત ઘટતું હોય. હવે યાદ કરી લો, વધતું અને ઘટતું વિધેય સ્વાધ્યાય 6.2 શું કરતા હતા આપણે? જ્યારે પહેલી વખતનું વિકલન ગ્રેટર દેન 0 હોય, ખાલી ગ્રેટર દેન 0 તો ચુસ્ત વધતું કહેવાય. ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો એને ખાલી વધતું કહેવાશે. બરાબર, એટલે ખાલી ગ્રેટર દેન હોય તો વધતું એટલે કે ચુસ્ત વધતું, અને ખાલી લેસ દેન 0 હોય તો એને ચુસ્ત ઘટતું કહેવાય. ઇક્વલ ટુ જોડે લાગી જાય તો એને વધતું ઘટતું કહેવાય. ઇક્વલ ટુ ના હોય તો એને આપણે ચુસ્ત વધતું અને ઘટતું કહીએ છીએ. મતલબ આપણું કામ શું છે? આનું વિકલન લેવાનું, અને એમાં જેટલા પણ ભાગમાં એનું વિકલન f' ઓફ x જેટલા પણ ભાગમાં ધન મળે, ગ્રેટર દેન 0 મળે, એ ભાગમાં એ ચુસ્ત વધતું, અને લેસ દેન 0 મળે એ ભાગમાં એ શું થઈ જશે? ચુસ્ત ઘટતું. એટલે આ મેથડ આપણે ભણેલા જ છીએ આગળ. ચલો, તો સૌથી પહેલાં તો આપેલા વિધેયનું વિકલન લેવું પડે. એટલે આપણે લખીએ કે અહીં સમજો કે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ જે પણ આપ્યું છે 4 sin x. હવે એક સ્ટેપ ઓછું કરવા માટે જો છેદમાં 2 પ્લસ cos x હતા ને, ઉપરથી જો હું x કોમન કાઢી લઉં માઇનસ સાથે તો 2 પ્લસ cos x થઈ જાય. થાય છે એટલે કરીએ છીએ. ના થતું હોય તો પણ ચાલે, ના કરો તો પણ ચાલે. એટલે આ 2 પ્લસ cos x. આવું ન કર્યું હોત તો પણ ચાલી જ જતું. બરાબર, છેદમાં તો છે જ 2 પ્લસ cos x. છેદ છૂટા આના છેદમાં એટલે 4 sin x ના છેદમાં 2 પ્લસ cos x આવી જાય, માઇનસ x ઇન્ટુ 2 પ્લસ cos x ભાગ્યા 2 પ્લસ cos x. આ બે ઉડી જાય એટલે કેટલા વધે? ખાલી x. એટલે આપણે શું કરીએ? એક પદને છૂટું પાડ્યું જેનાથી વિકલન લેવામાં સરળતા રહે. તો આ થઈ જશે આપણા માટે f' x. નાવ આપણે હવે શું કરવાનું થાય? તો આનું વિકલન લેવાનું થાય. એક જ વખત વિકલન લેવાનું. ચલો, તો પહેલી વારનું વિકલન એટલે લખવાનું તમારે x ની સાપેક્ષ વિકલન કરતા f ઓફ x નું વિકલન એટલે કે f' ઓફ x. હવે ઉપર નીચે એટલે ભાગાકારનો નિયમ. તમે ડાયરેક્ટ રકમમાં પહેલેથી જ ભાગાકારનો નિયમ કર્યો હોય તો પણ ચાલી જતું. ચલો, અહીંયા ભાગાકારનો નિયમ છેદ અચળ લખ્યા, અંશનું વિકલન 4 sin x નું 4 cos x માઇનસ અંશ અચળ, અને છેદનું વિકલન એમાં બે અચળ એકલા 0 વત્તા કોસનું માઇનસ સાઇન, છેદમાં છેદનો સ્ક્વેર. આપણને આટલું તો ખબર જ છે. 2 પ્લસ cos x નો શું થઈ જશે? સ્ક્વેરથી માઇનસ એક્સનું વિકલન શું થઈ જશે? 1. આટલું તો આવડે આપણને. ચલો, હવે સાદુરૂપ ધ્યાન રાખવાનું છે. 4 cos x બે સાથે ગુણા એટલે 8 cos x પ્લસ 4 cos x એટલે 4 cos સ્ક્વેર x. આગળ વધીએ, માઇનસ માઇનસ પ્લસ 4 sin સ્ક્વેર x. આગળ લસા લઈ લઉં છું હું, -1 જોડે આ ગુણી દઈશ. 1 ઇન્ટુ 2 પ્લસ કોસનો વર્ગ થઈ જાય. લસા લઈ લીધો છે. જો તમે ડાયરેક્ટ ભાગાકારનો નિયમ અહીંયા વાપર્યો હશે તો તમારે લસા લેવાની જરૂર નહીં પડે, ડાયરેક્ટ થઈ જશે. મેં આને એક સાથે ગુણી લસા લીધો એટલે ટોટલ છેદમાં 2 પ્લસ cos x નો વર્ગ આખો લખવાનો થાય. ચલો, થોડું ઘણું સાદુરૂપ તમે અહીંયા ઉપર જોઈ શકો છો. 4 cos સ્ક્વેર વત્તા 4 sin સ્ક્વેર. તમે કહેશો 4 કોમન છે, કોમન આવી જ જાય એટલે વધે શું? cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર, જેને કહેવાય 1. એટલે 4 ગુણ્યા 1 એટલે થઈ જશે 4. એટલે આ 8 cos x પ્લસ આ 1, સોરી 4, 1 તો પહેલાંનો જવાબ, એની બાજુમાં 4. 4 કોમન, cos સ્ક્વેર sin સ્ક્વેર વર્ગ, માઇનસ a વત્તા bનો વર્ગ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર, પણ આગળ માઇનસ એટલે બધાની નિશાની બદલાય. 2નો વર્ગ 4, માઇનસ કરી દઈએ 2ab કરવા પ્રમાણે 4 cos x, અને છેલ્લે માઇનસ જ કરવાના. આનો વર્ગ એટલે cos સ્ક્વેર x. બરાબર, માઇનસ અંદર જાય, નિશાની બદલાય. છેદમાં તો ભાઈ જે છે એમને એમ રાખી મૂકશું. 2 પ્લસ cos x નો વારે. ચલો, સાદુરૂપ તો તમને આવડે છે. 4 4 તો ઉડે છે. 8 cos x માઇનસ 4 cos x એટલે તમે કહેશો 4 cos x લખી નાખ્યા, માઇનસ cos સ્ક્વેર x છેદમાં 2 પ્લસ cos x નો વર્ગ. ચલો, કોમન દેખાય કંઈક? તમે કહેશો cos દેખાય. cos x કોમન આવવાથી શું મળે છે? 4 માઇનસ cos x ના છેદમાં 2 પ્લસ cos x. હવે કોઈ પણ જાતનું સાદુરૂપ થતું નથી. આ થઈ ગયું આપણું પહેલી વારનું વિકલન. હવે જ્યારે પણ અંતરાલ શોધવાનો હોય ત્યારે આપણે શું કરતા હતા? પહેલી વારના વિકલન બરાબર 0 મૂકતા હતા. 0 મૂક્યા પછી એમાંથી એક્સની કિંમત મળે, એ એક્સની કિંમતને સંખ્યા રેખા પર મૂકતા હતા. સંખ્યા રેખા પર મૂકીને અંતરાલ આપણે શોધતા હતા. ચલો, તો હવે અંતરાલ શોધવા માટે આપણે પહેલી વખતના વિકલન બરાબર શું મૂકવું પડશે? 0. હવે જો આમાં cos x 4 માઇનસ cos બધું લખી નાખીએ. cos x કૌંસમાં 4 માઇનસ cos x છેદમાં 2 પ્લસ cos x નો શું થઈ જશે? સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણને એટલું તો ખબર જ છે કે અહીંયા આના બરાબર 0 છે. અહીંયા 4માંથી cos બાદ કરવાના છે. અહીંયા cosનો વિસ્તાર -1 થી 1 થાય જ છે ને, આપણને ખબર જ છે. આ તો
તો અહીંયા તમે 4 માઇનસ કોસેક્સ ધારો કે ચલો બનાવો છો, 4 ઉમેરો છો, તો જવાબ અહીંયા 3 થી લઈને 5 થઈ જશે. મતલબ આનો જવાબ ક્યારે 0 ન થાય. ચલો એકવાર ફરી 4 માઇનસ કોસેક્સ છે, મેં માઇનસ વડે ગુણ્યા, કરવાની જરૂર નથી, આ તો તમને બતાવી રહ્યા છે. 1 માઇનસ વડે ગુણ્યા, નિશાની બદલાઈ, માઇનસ વડે ગુણ્યા. ચલો માઇનસ 1 આ બાજુ લખવામાં આવશે. હવે અહીંયા 4 ઉમેરવામાં આવશે. 4 ઉમેર 4 માંથી 1 જાય તો 3, 4 માઇનસ કોસેક્સ અને 4 ને 1 કેટલા 5. તો આનો જવાબ તો તમને 3 અને 5 ની વચ્ચે મળે. એટલે ટૂંકમાં આનો જવાબ 0 ન હોય. એટલે ટૂંકમાં પહેલું વધ્યું કોસેક્સ બરાબર 0 થાય. બીજું તો 4 માઇનસ કોસેક્સ ઇઝ ઇક્વલ ટુ 0. આપણે શું લખશું? જે શક્ય નથી. અને નીચેવાળું પદ તો કોઈ દિવસ 0 થાય જ નહીં ને, વર્ગ છે અને આગળ 2 છે, એટલે આ પણ કોઈ દિવસ 0 નહીં થાય. એટલે લખશું 2 પ્લસ કોસેક્સનો વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. મતલબ એને આપણે 0 સાથે ગુણી શકીએ ને જતું રહે. ચલો એટલે આ શક્ય નથી. એક વધ્યું છે કોસેક્સ બરાબર 0. હવે કોસેક્સ 0 તમને ખબર હશે, આવી રકમમાં તમને કોઈ અંતરાલ નથી આપ્યો, એટલે આપણે એક ચકેડું બનાવી દઈએ. બરાબર, આ ચકેડાની અંદર જ આપણે ધ્યાનમાં લઈશું કે કોસની કિંમત 0 ક્યાં હોય. આ 1 0, આ 0 1, આ -1 0 અને આ 0 -1. હવે આપણને ખબર છે કે કોસ એટલે પહેલી કિંમત 0 ક્યાં દેખાય? તમને આ ઉપર દેખાય અને આ નીચે પણ દેખાય. તો અહીંયા શું આવે? π/2 આવે. અહીંયા શું આવે? 3π/2 આવે. એક ચકેડા માટે આપણે દોરી નાખવાનું. અહીંયા આપણને ખબર છે 0 પછી રાઉન્ડ મારીને આવીએ એટલે 2π થઈ જાય. અહીંયા કેટલા આવી જાય? π/2. એટલે કોસેક્સનો જવાબ 0. એટલે અહીંયાથી આપણને એક્સની બે કિંમત મળી, ઉપરવાળી નીચેવાળી, π/2, 3π/2. મતલબ આ બે કિંમતો આપણે એના માટે જવાબ શું થાય છે? 0. તો આના ઉપરથી અંતરાલ આપણે બનાવી દઈએ. યાદ હશે તમને, આપણે એક ટેબલ જ બનાવતા હતા. તો અંતરાલ પ્રમાણે ટેબલ લખું છું. જો અંતરાલ, બરાબર, ટેબલ એ રીતે જ બનાવીશું જેનાથી f' નક્કી થશે કે આ ધન હશે કે ઋણ હશે. જો કોસેક્સ 4 માઇનસ કોસેક્સ અને છેદમાં 2 પ્લસ કોસેક્સનો વર્ગ છે. હવે તમે અહીંયા જોશો અને એના ઉપરથી નક્કી થશે f(x) વધે છે કે ઘટે છે, અથવા ચુસ્ત વધે છે કે ચુસ્ત ઘટે છે. બરાબર છે. ચલો જોજો અને સમજજો. આને વ્યવસ્થિત સમજવું પડશે. આપણે એક રાઉન્ડ લેવાનું છે, 0 થી ચાલુ થાય, 0 થી π/2. હવે આપણે π/2 તો તમને દેખાય જ છે, એટલે આપણે અંતરાલ પાડી દઈએ. બરાબર ને? ડાયરેક્ટ આપણને ના ખબર પડે તો પેલી સંખ્યા રેખા આપણને મળે તો પણ તમે દોરી શકો. અહીંયા π/2, ચલો પહેલાં 0 આવશે. ચલો એના પછી શું આવે? π/2 આવે. એના પછી તમે જુઓ 3π/2 ડાયરેક્ટ લખવાના છે, અને એના પછી છેલ્લું પદ આવી જશે 2π, એક ચકેડા માટે. તો આટલા અંતરાલ π/2 અને 3π/2 માટે, એક રાઉન્ડ માટે 0 થી 2π સુધીના અંતરાલ. એમાં π/2 3π/2 ના લેવાય, કારણ કે ત્યાં 0 છે, એટલે આને ઓપન રાખવાના. અને આને લેવાય 0 માટે, કારણ કે 0 માટેની કિંમત કોસનો જવાબ શું છે? 1 છે. 2π માટે પણ જવાબ શું થઈ જશે? 1 થઈ જશે. એટલે અહીંયાથી આપણા જોડે ચરણ પ્રમાણે વિચારો તો પણ ચાલે. વચ્ચે તમે અહીંયા પેલો પાઈ મૂકી શકો. બરાબર, ચરણ પ્રમાણે જ વિચારીએ. 0 થી π/2 0 લેવાય છે, પછી બીજું π/2 ના લેવાય, કારણ કે એના માટે 0 થઈ. આપણે ચુસ્ત વધતા ઘટતાની વાત છે, એટલે ઇક્વલ ટુ ન આવવું જોઈએ. ચલો બીજું π/2 થી π/2 ન લેવાય પણ π લેવાય. એના પછી આવી જાય છે π થી 3π/2 π લેવાય અને 3π/2 ના લેવાય. અને એના પછી વાત આવે 2πની, તો અહીંયા 2π એટલે 3π/2 થી 2π, 3π/2 નથી લેવાતા અને 2π લેવાય છે. ચલો તો આ પ્રમાણે હવે f'(x) નો જવાબ જોઈ લેજો. પહેલાં તો આ જે 4 માઇનસ કોસેક્સ દેખાય તો હંમેશા માટે ધન થઈ ગયા. દેખાય ને અહીંયા 4 માઇનસ કોસેક્સ 3 અને 5 ની વચ્ચે એટલે ધન. અહીંયા કોઈ પણનો વર્ગ ધન જ આવશે ને આગળ 2 સરવાળામાં છે. કોસનો વિસ્તાર તો -1 થી 1 હોય, સરવાળામાં 2 કરીએ તો પણ તમને જે જવાબ મળે એ 1 થી 3 નો થઈ જાય, એટલે એનો વર્ગ પણ ધન જ આવે. એટલે ટૂંકમાં આ બે કિંમતો ધન જ છે. એટલે બધું આધાર કોના ઉપર રાખે છે? હવે કોસ પર. જો કોસનો જવાબ ધન તો આખો જવાબ ધન, કોસનો જવાબ ઋણ તો આખો જવાબ ઋણ. તો હવે પહેલું ચરણ છે ને, પહેલા ચરણમાં કોસ તમને શું જવાબ આપે? ધન. આ કોસ ધન હોય ને એટલે આખો જવાબ શું થઈ જશે? ધન. બીજા ચરણમાં OLSTC પ્રમાણે કોસ શું આપે? ઋણ. ત્રીજા ચરણમાં OLSTC પ્રમાણે OLSTC આપણને ઋણ. અને ચોથા ચરણમાં OLSTC પ્રમાણે આ શું આપશે? ધન. એટલે હવે લેસ ધેન કાં તો ગ્રેટર ધેન હોય તો જ ચુસ્ત વધતું ઘટતું કહેવાય. એટલે અહીંયા ઇક્વલ ટુ ન આવવું જોઈએ, અને ઇક્વલ ટુ ન આવે એટલા માટે જ મેં અહીંયા π/2 નથી લીધા અને 3π/2 નથી લીધા, કારણ કે એના માટે જવાબ 0 થાય. ખ્યાલ આવી ગયો? ચલો આ ગ્રેટર ધેન છે એટલે આપણે શું લખશું? ચુસ્ત વધતું. આ પણ લેસ ધેન છે એટલે શું લખશું? ચુસ્ત ઘટતું. રકમમાં જે માગ્યું હોય, ખાલી વધતું ઘટતું માગ્યું હોત તો આપણે ઇક્વલ ટુ સાથે ધ્યાનમાં લેતા. આને શું કહીશું આપણે? ચુસ્ત ઘટતું. અને આને શું કહીશું આપણે? ચુસ્ત વધતું. ખ્યાલ આવી ગયો હશે ને? બરાબર. આપણે છેલ્લે એક ફાઇનલી આન્સર લખી દઈએ. આ બધાને ભેગા કરતા એક આન્સર મળી જાય છે. જો તમે વધતું કઈ કઈ જગ્યાએ છે, અહીંયા એક વધે છે અને એક અહીંયા વધે છે, તો એ બંનેના અંતરાલ લખીએ. ચુસ્ત વધતું કયા કયા અંતરાલમાં વધ્યું જે રકમમાં માગ્યું છે ને એ પ્રમાણે. પહેલો જવાબ ચુસ્ત વધતું માટેનો જવાબ
આપણે લખીએ તો કયા કયા અંતરાલમાં વધે 0 થી π/2 એટલે આ લખવાના 0 થી π/2 અને બીજો અંતરાલ છેલ્લો 3π/2 થી લઈને 2π ક્લોઝ બ્રેકેટ ઓપન બ્રેકેટમાં ધ્યાન રાખજો. નંબર 2 ચુસ્ત ઘટતું વિધેય. નંબર 2 ચુસ્ત ઘટતું વિધેય. ચલો એના માટે જોઈ લો તમે આ બંનેમાં ઘટે છે દેખાય ને આપણને આ ઘટ્યું કહેવાય આ પણ ઘટ્યું કહેવાય. તો π/2 થી π અને જો π થી પાછા 3π/2 3π/2 થી π એટલે અહીંયાથી અહીંયા પાછા π થી 3π/2 ટોટલ આખો આવી જ જાય છે ભાગ π/2 થી લઈને 3π/2 બરાબર. તો અહીંયા મૂકી દઉં π/2 નથી લેવાતા 3π/2 પણ નથી લેવાતા π/2 થી લઈને 3π/2 આખો આવી જાય. π/2 થી π અને π થી 3π/2 બંને લેવાના છે બંને માટે ઘટતું છે તો મેં બંને ભેગા કર્યા π/2 થી લઈને 3π/2 માં શું થઈ જશે ચુસ્ત ઘટતું વિધેય થઈ જશે. તો આ રીતે આપણે જવાબ લખવાનો થાય. ખ્યાલ આવી જાય છે દાખલો સહેલો છે પણ ત્રિકોણમિતિ આવડે વ્યવસ્થિત તો જ તમને આ બધી પ્રોસેસમાં ખબર પડે. ખ્યાલ આવી ગયો છે. આ વાત કરીએ આપણે દાખલા નંબર 6 ની. ચલો હવે આગળનો દાખલો દાખલા નંબર 7 એની અંદર અંતરાલો જ શોધવાના છે. ફરીવાર એના એક દાખલો છે વિધેય આપેલું છે અને વધતું કે ઘટતું વિધેય હોય એવા અંતરાલો આપણે શોધવાના. મેથડ તો હમણાં ખબર પડી ગઈ આપણે આગલા દાખલામાં જોઈ લીધું છે. બસ એ જ મેથડ કરી લઈએ અને ફટાફટ આપણે જવાબ શોધી લઈએ. ચલો જોતા રહેજો. ત્યારે વિધેય આપવામાં આપણને આવેલું છે લખીએ છીએ અહીં f(x) બરાબર x નો ઘન છે પ્લસ 1 હોવાથી મેં ઉપર કરીને x ની -3 કરી લીધું. જેને ડાયરેક્ટ વિકલન આવડતું હોય ડાયરેક્ટ વિકલન કરી શકે આ રીતે ન ફાવતું એને તો આ રીતે આપણે ઉપર લઈ લેવાના થાય. એક જ વાર વિકલન લેવું છે ચલો લઈ લઈએ. ત્યારે પહેલી વારનું વિકલન જેને કહીશું આપણે f(x) ઘાત આગળ એક ઘાત ઓછી અહીંયા પણ ઘાત આગળ અને એક ઘાત ઓછી એટલે -4. ચલો હવે થોડું ઘણું સાદુરૂપ આપી દઈએ પછી આપણે અંતરાલ શોધવા માટે વિકલન બરાબર 0 લઈશું. ચલો તો 3x² -3 x ની 4 સમજાઈ ગયો છે. લસા લેતા x ની 4 અહીંયા ગુણાય તો 3x ની 4 ને 2 6 -3 છેદમાં x ની 4 વેર f' ઇઝ નોટ ઇક્વલ ટુ f' ઓફ x થઈ ગયા. હવે રકમમાં આપણને સાથે કન્ડિશન શરત આપેલી છે કે 0 ના લેવાય તો ખબર પડી જ ગઈ હશે કારણ કે છેદમાં 0 થઈ જાય અને વિધેયો વ્યાખ્યાયિત થઈ જાય એટલે ના લેવાય. સેમ વસ્તુ તમારે અહીંયા પણ લાગુ પડે છે. હવે આપણે અંતરાલ શોધવા માટે કે અહીં f' ઓફ x બરાબર શું લેવું પડતું હતું 0 તો જોતા રહેજો 3x ની 6 ઘાત -3 છેદમાં x³ x ની 4 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે આ વસ્તુ તો 0 નથી એવું રકમમાં આપેલું છે. x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 મતલબ આ સીધું સામે જતું રહેશે એટલે અહીંયાથી આપણને 3x ની 6 બરાબર 3 એટલે કે x ની 6 બરાબર 1 એટલે કે જેમ વર્ગ બરાબર પ્લસ ઓર માઇનસ લખવામાં આવે એમ 6 ઘાત માટે પણ પ્લસ ઓર માઇનસ લખવામાં આવે કારણ કે +1 ની પણ 6 ઘાત +1 થાય ને -1 ની પણ 6 ઘાત +1 થાય એટલે બે કિંમત મળી છે -1 અને +1. તો હવે આ કિંમતો પ્રમાણે આપણે અંતરાલ શોધવાના થાય. તો જોતા રહેજો આપણે એક સંખ્યા રેખા દોરી લઈએ. કઈ કઈ કિંમત આપણને મળી -1 અને 1 અને સાથે રકમમાં આપ્યું હતું નોટ ઇક્વલ ટુ તો આને ધ્યાનમાં લેજો નહીંતર ભૂલ પડે. ચલો તો -1 આ 0 અને આ 1. હવે રકમમાં જે આપ્યું છે એમાં ખાલી વધતું ઘટતું છે એટલે તમે આમાં આ કિંમતોને ધ્યાનમાં લઈ શકો પણ જે ચોપડીમાં જવાબ આપ્યો છે એમાં વધતા ઘટતા માટેનો નહીં ચુસ્ત વધતા ઘટતા માટેનો આપ્યો છે એટલે તમને એ જ રીતે જે જવાબ ચોપડીમાં આપ્યો છે એના પ્રમાણે જ તમને અહીંયા ગણાવશું. ચલો તો અત્યારે હવે અંતરાલ પડી ગયા. અંતરાલ તમને દેખાય -1 થી ઓછા -1 0 વચ્ચે 0 વચ્ચે 1 થી મોટા. ચલો તો હવે આપણે અંતરાલ અને એના પ્રમાણે f' ઓફ x દેખાય તમને અહીંયા એ પ્રમાણે આપણે નક્કી કરી લઈએ અંતરાલ. ચલો એના પ્રમાણે f' ઓફ x તમે જોઈ શકો છો કે અહીંયા 3 x ની 6 -3 3 કોમન કાઢી લઉં તો તમને મળશે x ની 6 -1 છેદમાં કેટલા તમે કહેશો x ની 4 ઘાત અને એના પ્રમાણે f ઓફ x નક્કી થશે વધે છે કે ઘટે છે બરાબર. આમ તો તમે અહીંયા રકમમાં વધતું ઘટતું જ આપ્યું છે ચુસ્ત વધતું ઘટતું નહીં એટલે તમે અહીંયા ઇક્વલ ટુ વાળી કિંમતો લઈ શકો પણ આપણે બધી નથી જ લેતા. -∞ થી -1 -1 થી 0 0 થી 1 અને છેલ્લે 1 થી ∞. રકમ થોડીક સુધારવી જ પડે આમાં તમારે કારણ કે જે જવાબ આપ્યો છે એમાં ચુસ્ત વધતું ઘટતું એના પ્રમાણે જવાબ છે તો તમે વધતું વિધેય અને ઘટતું વિધેયની જગ્યાએ ચુસ્ત વધતું ઘટતું એવું ત્યાં સુધારી શકો. ચલો હવે આના પ્રમાણે નક્કી કરી લઈએ વિધેય વધે ઘટે ચુસ્ત વધે ઘટે. ચલો -∞ થી -1 ની વચ્ચે આવે -2 -2 ની 6 ઘાત કરીએ એટલે 32 32 માંથી જાય તો 31 જવાબ ધન મળ્યો છે મતલબ f' ઓફ x આ અંતરાલ માટે ગ્રેટર ધેન 0 -1 થી 0 ની વચ્ચેની કોઈ પણ કિંમત મૂકી તમને નાનામાંથી મોટું બાદ કરવામાં આવે એટલે નિશાની નાનાની મોટાની પ્રમાણે માઇનસ આવશે તો f' ઓફ x શું થઈ જશે ભાઈ લેસ ધેન 0. સેમ ટુ સેમ 0 અને 1 ની વચ્ચેની કોઈ પણ કિંમત માટે પણ જવાબ 0.5 મૂકીને ચેક કરજો તમને લેસ ધેન 0 જ મળશે અને છેલ્લે એકથી મોટી 2 3 4 કોઈ પણ મૂકો જવાબ ધન મળે f' ઓફ x ગ્રેટર ધેન 0. તો તમે જોઈ શકો આ ગ્રેટર ધેન મતલબ શું બતાવે વધતું આ ઘટતું ને આ વધતું
તો આપણે વધતું ઘટતું જ લખવાનું છે, ચોપડી પ્રમાણે જઈએ છીએ. બાકી તમારે ચુસ્ત વધતું ચુસ્ત ઘટતું લખી શકો. ચલો તો પહેલો ઓપ્શન જે આપેલો આપણને વધતું વિધેય, તમે જોઈ શકો વધતું વિધેય કઈ જગ્યાએ તમને દેખાય, તો તમે કહેશો વધતું વિધેય તો અહીંયા છે ને એક અહીંયા છે, તો અંતરાલ લખી દઈએ -∞ થી -1 અને બીજો અંતરાલ 1 થી લઈને ∞. બરાબર, તમે અહીંયા યોગગણ પણ કરી શકો, પણ આપણે નથી કરતા. ચલો બીજો નંબર આવે છે ઘટતું વિધેય. અહીંયા તમે ચુસ્ત ઘટતું વિધેય પણ લખી શકો. બરાબર, ઘટતું વિધેય અહીંયાથી અહીંયા -1 થી 0, 0 થી 1, પણ જોજો 0 નથી લેવાના, ઓપન રાખેલા છે, એટલે આપણે બે અલગ અલગ જ લખવા પડે. -1 થી 0 અને 0 થી લઈને 1, તો આ થઈ જશે આપણા માટે જવાબ. જો અહીંયા ક્લોઝ બ્રેકેટ હોત તો 0 ધ્યાનમાં લેતા, પણ રકમમાં જ ના પાડી દી 0 ના લેતા, એટલે આપણે લેવાય નહીં. ખ્યાલ આવી ગયો? તો દાખલો સહેલો જ છે જોવા જાવ તો. બરાબર, તો વાત કરીએ આપણે દાખલા નંબર 7ની. દાખલા નંબર 8ની વાત કરશું આપણે હવે. બહુ અગત્યનો દાખલો છે, સમજવાનો છે વ્યવસ્થિત રીતે. બરાબર છે. જેનું શીર્ષ પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ હોય તેવા ઉપવલય. એ શબ્દ આવ્યો છે ઉપવલય, આ ધોરણ 11ની અંદર આપણે સાંકવ ચેપ્ટર એમાં ઉપવલય, પરવલય અને અતિવલય બધું આવતું હતું. બરાબર, તે થોડું ઘણું એનું બેઝિક વસ્તુ તમને આવડવી જોઈએ. ઉપવલયનું સમીકરણ આ હોય છે જે આપણને ખબર છે. એની અંદર આપણે એક અંતર્ગત સમદ્વિભુજ ત્રિકોણ દોરવાનું છે. ઉપવલયનો આકાર જે હોય એની અંદર આપણે એક સમદ્વિભુજ ત્રિકોણ દોરવાનું છે. એ ત્રિકોણ કેવો હોવો જોઈએ એના માટે તમને આપેલું છે. જેનું શીર્ષ પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ હોય. બરાબર, એટલે આપણે જે ત્રિકોણ દોરીએ એમાં જે 3 બિંદુઓ હોય એમાંનું એક તમારે બિંદુ શું લેવાનું છે? પ્રધાન અક્ષનું બિંદુ. નહીં ખબર પડે ને? ચલો આકૃતિ દોરીને તમને સમજાવી દઈએ. બાકી દાખલો છે સહેલો, આકૃતિને સમજજો અને ઉપવલયની જે પણ થિયરી થોડીક આવતી હતી એ પણ તમને અહીંયા આવડવી જોઈએ. ચલો જોતા રહેજો, મજા આવશે. આ રીતે મેં એક્સ અક્ષ ને વાય અક્ષ લઈ લીધા. હવે મારે ત્યાં વચ્ચે એક ઉપવલય દોરવો છે. ચલો મેં આ રીતે ઉપવલય દોરી નાખ્યો. ઉપવલય એટલે તમને ખબર જ હશે આ પ્રમાણેની આપણે આકૃતિ દોરતા હતા. ખ્યાલ હશે? ચલો તો હવે આ ઉપવલયની અંદર અંતર્ગત સમદ્વિભુજ ત્રિકોણ, એક ત્રિકોણ દોરવો છે સમદ્વિભુજ, બે બાજુ સરખી હોય એવો. બરાબર, પણ એ એવી રીતે દોરવાનું છે કે જેથી એક અંત્ય બિંદુ એ પ્રધાન અક્ષનું અંત્ય બિંદુ હોય. માની લઈએ અત્યારે એક્સ અક્ષ જે મેં ચિત્ર દોર્યું છે, આકૃતિ દોરી છે, એમાં આ ભાગ મોટો છે, તો એક્સ અક્ષ આપણા માટે પ્રધાન અક્ષ થાય. જો મેં આ ભાગ મોટો લીધો હોય તો વાય અક્ષ મારા માટે પ્રધાન અક્ષ થાય. બરાબર, એટલે મેં અત્યારે એક્સ અક્ષને પ્રધાન અક્ષ તરીકે ધ્યાનમાં લીધી છે. તો આ પ્રધાન અક્ષના બે અંત્ય બિંદુ હોય, એક અહીંયા હોય, એક અહીંયા હોય. ચલો હું એક અહીંયા બિંદુ જે છે એ બિંદુને ધ્યાનમાં લઈ લઉં. બરાબર, એ બિંદુ માની લો કોઈ પણ લેવાય. ચલો મેં લઈ લીધા સી. ABC આપણે લેવાના છે ત્રિકોણમાં, એનો મેં સી બિંદુ લઈ લીધું. શું કહે છે? પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ એ આપેલા ત્રિકોણનું એક બિંદુ હોય. એટલે મારે ત્રિકોણના જે 3 બિંદુ હતા એમાંનું એક બિંદુ લઈ લીધું છે. બાકીનું જે આપણે દોરવાનું છે એ આ રીતે હું દોરું. જોજો અને સમજજો. જરૂરી નથી કે અહીંયા જ હોય, પણ આ રીતે મેં ચિત્ર દોર્યું છે તમને સમજાવવા માટે. ખ્યાલ આવી જાય? આ બિંદુ એ છે, આ બિંદુ બી છે. તમે ગમે તે જગ્યાએ દોરી શકો, પણ એક બિંદુ તમારે આ પ્રધાન અક્ષનું અહીંયા વાળું કાં તો પછી અહીંયા વાળું ફરજિયાત લેવું પડે. બરાબર, પછી ચિત્ર એ રીતે દોરવાનું કે તમને સમદ્વિ બાજુ મતલબ કે બે બાજુ સરખી દેખાય એ રીતનો ત્રિકોણ લાગવો જોઈએ. આટલું આપણને આવડી જાય. ચલો તો હવે મારે ત્રણેયના યામની વાત કરવાની છે. મારી જોડે ધારો કે એક્સ અક્ષ પ્રધાન અક્ષ હોય તો સીના યામ શું લખતા હતા આપણે? -a,0. જો અહીંયા વાળું કોઈ બિંદુ લખવાનું હોત તો આપણે 1,0 લખતા, પણ અત્યારે મેં એ બિંદુ નથી લીધું, મેં એની સામેવાળું બિંદુ ધ્યાનમાં લીધેલું છે. ચલો વાત કરીએ એ ને યામ, એ અને બીના. આ સમજજો. તમને યાદ હશે ઉપવલયના પ્રચલ સમીકરણો આવતા હતા. આજે તમને ઉપવલય દેખાય છે એના ધારો કે મારે પ્રચલ સમીકરણ લખવા હોય. બરાબર, પ્રચલ સમીકરણ તો આપણે લખતા હતા x બરાબર a cos થીટા, બરાબર, y બરાબર b sin થીટા. દાખલો બે રીતે થાય છે. થોડીક જે સહેલી રીત છે આ જ હશે પ્રચલ સમીકરણવાળી. બીજી રીત થાય કે જેમાં તમારે આ સમીકરણમાંથી વાયને સૂત્રનો કરતા બનાવવાનું, એમાં x, yમાં એ વાયની જગ્યાએ તમારે વાયને સૂત્રનો કરતા બનાવ્યો હોય એ મૂકવાનું. એટલે બધું તમને એક્સના સ્વરૂપમાં મળી જાય, પછી દાખલો ગણવાનો. પણ એ રીત થોડીક મોટી થશે કારણ કે એની અંદર વર્ગમૂળ ને બધું આવશે. એટલે આપણે નથી કરતા, આપણે પ્રચલ સમીકરણવાળી રીત કરી રહ્યા છીએ. એટલે કે મારે x બરાબર a cos થીટા અને y બરાબર b sin થીટા લેવાય. હું અત્યારે પહેલા ચરણમાં છું, તો પહેલા ચરણમાં તો x આમ પણ ધન હોય અને y આમ પણ શું હોય? ધન જ હોય. પછી હું આવી જાઉં ચોથા ચરણમાં. ચોથા ચરણમાં તમે કહેશો x તો ધન જ હોય, એટલે મેં x ધન લખ્યા, પણ y શું હોય? ઋણ હોય. મારે અહીંયા b sin થીટાની જગ્યાએ શું લખવું પડે? -b sin થીટા. આટલું આપણને ખ્યાલ આવી જાય. ચલો વચ્ચેનું એક બિંદુ લઈ લઉં જેને હું નામ આપી દઉં m, ગમે તે આપી શકો. બરાબર, હવે એ મારે શું કીધું છે? સમદ્વિભુજ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ. મહત્તમ કે ન્યૂનતમ શબ્દ આવે એટલે યાદ આવી જાય સ્વાધ્યાય 6.5.
એની જે થિયરી હતી 2 વખત વિકલન શોધવાનું, પહેલી વખત વિકલન બરાબર 0 મૂકવાનું, એનો ઉપયોગ બીજી વખતના વિકલનમાં કરવાનું, મહત્તમ જવાબ લાવવાનું કીધું હોય તો દ્વિતીય વિકલનનો જવાબ <0 લાવવાનો. એટલું થઈ જાય એટલે મહત્તમ ક્ષેત્રફળ છે એવું નક્કી થઈ જાય. પછી એ બિંદુ આગળ આપણે ક્ષેત્રફળ શોધવાનું છે, મતલબ જે પણ ક્ષેત્રફળનું સૂત્ર આપણે અહીંયા બનાવશું એની ઉપરથી આપણે એ મહત્તમ ક્ષેત્રફળ શોધશું. ખ્યાલ આવી જાય? ચલો તો થોડું ઘણું પહેલાં લખાણ લખવું પડશે. લખી લઈએ. ધારો કે પહેલાં તો એક્સ અક્ષ એ પ્રધાન અક્ષ છે, કોઈ પણ ધારી શકો તમે. મેં અત્યારે જે આકૃતિમાં દોર્યું છે એના પ્રમાણે લખ્યું છે. તથા ઉપવલય x² + y² + b² = 1ની અંતર્ગત એક સમદ્વિભુજ ત્રિકોણ, પોતપોતાના શબ્દોમાં હોય આ બધું. તો કયો ત્રિકોણ લીધો છે? ABC લઈ શકાય. ત્રિકોણ ABC આકૃતિમાં દેખાય છે. આકૃતિમાં દેખાય છે એનો મતલબ કે બધું આવી ગયું, હવે કંઈ લખવાની જરૂર નથી. ABCના આમ તમારે એકવાર લખવા હોય અહીંયા તો આપણે લખી દઈએ કે જો જે અહીં C - A,0 A cos θ ના લખો તો ચાલે બધું, કારણ કે આપણે આકૃતિમાં ઉપર દર્શાવેલું જ છે. B A cos θ - B sin θ. હવે તમારે સમજવાનું છે આકૃતિ, બરાબર છે. અને એમાં મારે ત્રિકોણનું ક્ષેત્રફળ લેવું છે. એની અંદર સૂત્ર શું બને? ત્રિકોણના ક્ષેત્રફળનું 1/2 પાયો ગુણ્યા વેધ. જોજો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ એટલે એરિયાનો એ સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો હવે પાયો ને વેધ નક્કી કરવા જઈએ આપણે, બરાબર ને. આ સમદ્વિભુજ ત્રિકોણ હોય એટલે અહીંયાથી ધારો કે હું આ દોરું છું એ વેધ થઈ જશે. અહીંયા 90 નો ખૂણો બનાવશે એટલે આપણા માટે પાયો AB પાયો, વેધ કયો થઈ જશે? CM. તો AB આપણા માટે પાયો, વેધ કેટલો થઈ જશે? CM. આકૃતિ જોઈને આ બધી ખબર પડે. ચલો તો મારે AB ની કિંમત અને CM ની કિંમત શોધવી પડે. ચલો આકૃતિને સમજીએ ફરી એકવાર. આ બિંદુનો મેં x આમ કેટલો લીધો છે? A cos θ. તો આ ઉગમ બિંદુ 0 થી આટલું અંતર કેટલું થઈ જાય? A cos θ થઈ જાય. અંતર હંમેશા ધન હોય. એ જ પ્રમાણે અહીંયાથી અહીંયાનું અંતર માઇનસમાં છે, પણ અંતર માઇનસમાં ન હોય એટલે આપણે આટલી જે લંબાઈ છે આ લંબાઈ કેટલી થઈ જશે? A. એટલે ટોટલ આપણે CM શોધવા હતા તો CM બરાબર આટલા A + A cos θ. તો અહીંયા લખી શકીએ કે અહીં પાયો તરીકે તો અત્યારે ચલો AB છે. AB ની કિંમત શોધવી હોય આટલો ભાગ. હવે તમે કહેશો આ ભાગ જે છે એ કેટલો છે? B sin θ. આ ભાગ પણ એટલો જ કહેવાય, B sin θ. ભલે દિશા પ્રમાણે માઇનસમાં, પણ તમારે અંતર લેવું હોય એટલે પ્લસ લેવું પડે. B sin θ + B sin θ એટલે કેટલા? 2B sin θ. એટલે આ થઈ જશે 2B sin θ. અને વાત રહી વેધની. વેધ તમે જોશો તો અહીંયા વેધ કેટલો દેખાય? CM. વેધ અહીંયા A + A cos θ તમને દેખાય. ચલો હવેનું કામકાજ બધું સૂત્રમાં મૂકવાનું છે. વિકલન લઈશું આપણે. ચલો તો 1/2 એમના એમ જ રાખશું. AB હમણાં જ શોધ્યા આપણે, કેટલા આવ્યા છે? 2B sin θ. એટલે આકૃતિ સમજ્યા હોઈએ અને આપણને આ ખબર હોય કઈ કિંમત કોની છે તો દાખલો સહેલો જ છે. વેધ A + A cos θ. A cos θ. જોજો ને સમજો. આમાંથી એ કોમન છે ને આ તો B કોમન હતા, તૂટી જાય છે. ચલો મેં ઉડાડી દીધા. A બહાર આવી ગયા, B બહાર આવી ગયા. AB સાઇન અંદર ગુણાશે બંને સાથે, તો સાઇન × 1 આવશે એટલે સાઇન θ જ આવશે, અને પ્લસ સાઇન × cos થઈ જશે, સાઇન θ × cos θ. સમજી ગયા છો? આ વાત કરી આપણે એરિયા એની. મારે 2 વાર વિકલન લેવું પડે ફરજિયાત, બરાબર ને? કારણ કે મહત્તમ ન્યૂનતમ માટે 2 વાર વિકલન જરૂરી છે. તો એ તમને થીટાના સ્વરૂપમાં દેખાય તો dA/dθ પહેલી વારનું વિકલન, AB એમના એમ સાઇનનું વિકલન cos θ પ્લસ સાઇન × cos ગુણાકારનો નિયમ સાઇન એમના એમ, કોસનું વિકલન માઇનસ સાઇન θ પ્લસ cos θ એમના એમ, સાઇન θનું વિકલન cos θ. ચલો નાનું મોટું સાદરૂપ તો આવે જ. AB ની જોડે cos θ -sin² + cos² એટલે કે cos² θ -sin² θ. કોનું સૂત્ર? તમે કહેશો cos2 θ નું સૂત્ર. બરાબર, ડાયરેક્ટ લખ્યું છે. આ થઈ જશે આપણા માટે સૂત્ર કોનું? cos2 θ નું. cos2 θ બરાબર cos² θ -sin² θ. એની જગ્યાએ જ cos2 θ લખેલા છે. આ થઈ ગયા આપણા માટે dA/dθ. પહેલી વારનું વિકલન મળી ગયું છે. આપણે બીજી વારનું વિકલન પણ લેવું પડે ફરજિયાત. ચલો તો અહીંયા લઈ લઈએ d²A/dθ². AB એમના એમ અચળ રહેશે. કોસનું વિકલન માઇનસ સાઇન, ફરી એકવાર કોસનું વિકલન માઇનસ સાઇન અને 2 θ નું 2 આવશે એટલે 2 sin 2 θ થઈ જશે. ટૂંકમાં ચલો હું માઇનસને બહાર કાઢી લઉં તો માઇનસ AB બહાર સાઇન + 2 sin θ વધ્યા 2 sin 2 θ. આ વાત છે દ્વિતીય વિકલનની. આપણે મેથડ બાય મેથડ જવાનું. પહેલી 2 વાર વિકલન શોધી લેવાનું. ચલો શોધી લીધું છે.
એના પછીની વાત આવે કે પહેલી વખતનું વિકલન બરાબર શું મૂકવાનું? શૂન્ય. ચલો અહીંયા હું પહેલી વારના વિકલન બરાબર શૂન્ય મૂકું. અહીં મહત્તમ ન્યૂનતમ નક્કી કરવા માટે પહેલી વારના વિકલન બરાબર શૂન્ય મૂકવામાં આવે છે. પહેલી વારનું વિકલન તમને ઉપર દેખાય છે. એ બી બ્રેકેટમાં cos થીટા પ્લસ cos 2θ ઇઝ ઇક્વલ ટુ 0. પણ તમે કહેશો કે આ એ અને બી તો 0 ન હોય, બરાબર ને? આ અંતર છે, એ બી બધા અંતર છે, એટલો તો 0 ન હોય, એટલે આ ટૂંકમાં જતા રહેશે. cos થીટા પ્લસ cos 2θ ઇક્વલ ટુ 0 વધશે, એટલે કે cos 2θ બરાબર માઇનસ cos θ મળશે. cos, ચલો આપણે એમને એમ જ રાખીએ, એ બી સામે ગતા રહ્યા, એટલે અહીંયા વધીશું cos 2θ પ્લસ cos θ ઇઝ ઇક્વલ ટુ 0. બે રીતે થાય. કોસને સામે લઈ જઈને પછી સામે કોસ ઉડાડી દો, પણ એમાં થોડીક માથાકૂટ થશે. અહીંયા સીધું c પ્લસ c, સૂત્ર યાદ કરી લો, 11મું ધોરણ 2cc. ચલો 2cc આવી જાય, 2 cos, ખૂણાનો સરવાળો ભાગ્યા 2, 2θ વત્તા θ એટલે 3θ ભાગ્યા 2 ઇન્ટુ ફરીવાર cos, ખૂણાની બાદબાકી 2θ માંથી θ જાય એટલે θ ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયાથી 2 સામે ગયા, cos 3θ બરાબર 0 છે, 3θ/2 બરાબર 0, અને બીજું cos θ/2 બરાબર 0. તમે કહેશો કે અહીંયા જો આના બરાબર 0 હોય, જો તારે જો બાજુમાં લખીએ છીએ આપણે cos 3θ/2 એના બરાબર 0 અને એની બાજુમાં cos θ/2 બરાબર 0. બરાબર, આ જ વિધાન મેં ત્યાં લખેલું છે, અહીંયાથી કાઢી દઈએ. ચલો તો જોતા રહેજો હવે કે અહીંયા cos 3θ ની કિંમત 0. આપણે દોરેલો છે ત્રિકોણ કયો છે? આ સમદ્રિભુજ. કોઈ પણ ત્રિકોણમાં ખૂણો ક્યારે 90 થી વધશે નહીં, બરાબર ને? સમદ્રિભુજની અંદર તો 90 થી ન વધે, એટલે આપણે 0 થી π/2 ની વચ્ચે વિચારવાનું. કોસનો જવાબ 0 કઈ જગ્યાએ મળે? તો તમે કહેશો કે π/2 આગળ મળે, તો આપણે અહીંયા મેં લખી નાખીએ π/2, બરાબર ને? સામે કોસ ઉડી ગયા એટલે આટલા મળ્યા. 3θ ઇઝ ઇક્વલ ટુ 2 કેન્સલ, તો π/3 મળે છે, લેવાય, ચાલે. π/3 તો 0 ને 90 ની વચ્ચે જ આવે. બાજુમાં જતા રહીએ, cos θ/2 ઇઝ ઇક્વલ ટુ 0 છે. 0 કિંમત કોની કહેવાય? π/2 ની. એટલે θ/2 બરાબર π/2, એટલે કે θ બરાબર π, પણ θ બરાબર π શક્ય નથી, કારણ કે ત્રિકોણ છે અને ત્રિકોણની અંદર ખૂણો 0 થી 90 ની વચ્ચે સમદ્રિભુજની અંદર રાખવાના છે. તો એક જ જવાબ મળ્યો, θ બરાબર π/3. આપણે શું કરતા હતા? જે પણ કિંમત મળે દ્વિતીય વિકલનમાં મૂકતા હતા. જો ડાયરેક્ટ મૂકીએ છીએ, d²a/dθ² ઇઝ ઇક્વલ ટુ માઇનસ ab એઝ ઇટ ઇઝ, બ્રેકેટની અંદર sin π/3 પ્લસ sin, આગળ 2 છે લખ્યા, sin 2π/3. ચલો sin π/3, sin 60 ની કિંમત તમને કહેવામાં આવે, તમે કહેશો એ તો √3/2 થાય. ચલો અહીંયા પણ 2π/3 ની કિંમત એટલે કે π માઇનસ π/3 કરશો, બીજું ચરણ, બીજા ચરણમાં sin ધન, એટલે જવાબ ધન જ મળશે. એટલે કે π/3 વાળો જે જવાબ આનો આવશે, એટલે આ 2 ની સાથે √3/2. તો જો જવાબ બધું ધનમાં જ છે અને આગળ માઇનસ, એટલે આ જવાબ 2√3 + 3 એટલે 3√3/2 થઈ જાય. એટલે ટોટલ જવાબ <0. જો <0 મળે તો મહત્તમ મળ્યું કહેવાય. શેની વાત ચાલતી હતી? ક્ષેત્રફળની. તો અહીં θ બરાબર π/3 માટે મહત્તમ ક્ષેત્રફળ મળે. દાખલો થોડોક લેન્ધી છે, પણ છે સહેલો, સમજીને તૈયાર કરીએ તો દાખલો ખરેખર સહેલો જ છે. આકૃતિ આવડે સમજીને તો પછી તમને દાખલો સહેલો લાગે જ. θ બરાબર π/3 આપણને શું કહે છે કે તમને ક્ષેત્રફળ આ કિંમત માટે મળશે, પણ આપણે શોધવાનું છે ક્ષેત્રફળ. સાબિત તો કરી જ લીધું છે, પણ શોધવાનું છે. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળનું જે સૂત્ર બનાવીને આવેલા આપણે, બસ એની અંદર જ આપણે મૂકી દઈએ. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ, બરાબર, તમે આમાં મૂકો કે આમાં બધામાં ચાલે, AB, બરાબર, ક્ષેત્રફળને આપણે એ કહી દઈએ. ચલો એ બરાબર AB બ્રેકેટમાં sin વત્તા sin cos, sin θ વત્તા sin θ cos θ. સૂત્ર ઉપર આપણે બનાવીને આવેલા જ છીએ, એટલે ડાયરેક્ટ એનો ઉપયોગ કર્યો. હવે θ બરાબર π/3 મૂકી દઈએ, સાદુરૂપ આપીએ એટલે જવાબ મળી જાય. એરિયા એ બરાબર AB sin π/3 પ્લસ sin π/3 ઇન્ટુ cos π/3. 60 વાળી કિંમતો બધી લખવાની છે. sin 60 એટલે √3/2, sin 60 એટલે √3/2, cos 60 એટલે 1/2. લસા તમે કહેશો 4 લસા તમે કહેશો, મેં અહીંયા ગુણી નાખ્યા 2, તો 2√3 પ્લસ √3 કા √3. ટોટલ જવાબ 2√3 પ્લસ √3 AB/4, 3√3 AB/4. આ થઈ જશે એરિયા. રકમમાં કંઈ આપ્યું નથી કે તમારે એકમ કંઈ આપ્યું છે? નથી આપ્યું. એટલે તમે અહીંયા યુનિટ સ્ક્વેર અથવા એકમ સ્ક્વેર લખી શકો, એકમનો વર્ગ. ખ્યાલ આવી ગયો છે, બરાબર? તો આ રીતે દાખલો વ્યવસ્થિત સમજીને તમારે ગણવાનો થાય. ઉપવલયની અંદર આકૃતિને સમજવાની છે, એના પરથી પાયો અને વેધ નક્કી કર્યો આપણે, ત્રિકોણના ક્ષેત્રફળ મૂક્યો, બાકીનું કામ વિકલન કરે છે.
પહેલી વારના વિકલન બરાબર 0 મૂકવાથી થીટા બરાબર 60 જ લેવાય. પાઈ લઈએ તો ત્રિકોણ ના બન્યો કહેવાય, બરાબર ને. એના પછી દ્વિતીય વિકલન <0 લે ક્ષેત્રફળ મહત્તમ. પહેલી વસ્તુ સાબિત થઈ ગઈ, ક્ષેત્રફળ મહત્તમ. હવે એને શોધો તો ક્ષેત્રફળનું જે સૂત્ર આપણે બનાવેલું ઉપર એની અંદર થીટા બરાબર π/3 મૂકવાથી આટલો જવાબ મળે છે. ખ્યાલ આવી ગયો? તો વાત કરીએ આપણે દાખલા નંબર 8ની. ચલો આગળનો દાખલો, દાખલા નંબર 9. લંબચોરસ આધાર તથા પૃષ્ઠો ધરાવતી એક ખુલ્લી ટાંકી. ટાંકી તો તમે બધાએ જોયેલી જ છે. કેવા પ્રકારની લીધી છે? લંબચોરસ, બરાબર છે. એમાં કીધું છે કે ઉપર તો ખુલ્લી જ હોય ટાંકી, આજુબાજુનો ભાગ અને તળિયાનો ભાગ હોય, ઉપર ખાલી ખુલ્લી હોય. તો એ પ્રમાણે તમને આપ્યું છે કે એની જે ઊંડાઈ છે, જેની અંદર ઊંડાઈ હોય એ કેટલા મીટર આપી છે? 2 મીટર આપી છે. અને ઘનફળ આખી અંદર જેટલું પણ પાણી ભરાય એ પાણીનું ઘનફળ 8 મીટર ઘન છે. જો આ ટાંકીના આધારના બાંધકામની કિંમત, આ ટાંકીનો જે આધાર છે, આધાર એટલે કે નીચેનો ભાગ, એ નીચેનો ભાગ બાંધવા માટેનો ખર્ચ આવ્યો છે 70 પ્રતિ મીટર સ્ક્વેર. 70 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર. એટલે નીચેનો જે આધાર છે, તળિયું જેને કહીએ આપણે, એને બાંધવાનો ખર્ચ કેટલા રૂપિયા આપ્યો છે? 70 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર. અને પૃષ્ઠોના બાંધકામની મતલબ આજુબાજુની 4 જે દિવાલો હોય એ 4 દિવાલો બાંધવાનો ખર્ચ પ્રતિ મીટર સ્ક્વેર 45 રૂપિયા છે. અને છેલ્લો સવાલ આપણો કે તમારે આ ટાંકી બનાવવાનો ન્યૂનતમ ખર્ચ શોધવાનો છે. તો ટાંકી આપણે કેવી રીતે બનાવી? ઉપરની સાઈડ ખુલ્લી રાખી છે, નીચેની સાઈડ આધાર છે એનો ખર્ચ અલગ, અને આજુબાજુની જે 4 દિવાલો છે એનો ખર્ચ અલગ. એટલે ટૂંકમાં આપણે શું કરવાનું છે? બધો ખર્ચ ભેગો કરવાનો છે. તમને ખર્ચ પ્રતિ મીટર સ્ક્વેર આપ્યો છે. હવે આપણે શું કરવું પડે? દરેક આધારનું ટોટલ ક્ષેત્રફળ શોધવું પડે, ચારે બાજુનું ટોટલ ક્ષેત્રફળ શોધવું પડે. હવે તમને પ્રતિ મીટર સ્ક્વેર એટલે 1 મીટર સ્ક્વેરના 70 રૂપિયા. તો ધારો કે આધારમાં 50 મીટર સ્ક્વેર મળ્યા હોય તો 50 મીટર સ્ક્વેરના કેટલા? એ થઈ જશે તમારા આધારના બાંધવાની કિંમત. સેમ વસ્તુ આપણે પૃષ્ઠો માટે પણ લાગુ પડે. 1 મીટર સ્ક્વેરના 45 રૂપિયા. તો ટોટલ જે પૃષ્ઠોનું ક્ષેત્રફળ આવે એના મીટર સ્ક્વેર બરાબર કેટલા રૂપિયા? બરાબર. એટલે ટૂંકમાં આપણે બંનેના ક્ષેત્રફળ લેવાના અને ક્ષેત્રફળો પ્રમાણે એનો જે ખર્ચ થતો હોય એમનો પહેલાં સરવાળો કરવાનો. એ સરવાળો સૌથી ઓછામાં ઓછો, આપણું કામ શું હોય? સૌથી સસ્તું બને એ શોધીએ ને આપણે. તો સરવાળો સૌથી નાનો બને, ન્યૂનતમ, મહત્તમ કે ન્યૂનતમ આવે એટલે સ્વાધ્યાય 6.5ની મેથડ આવે. તો આપણે ખર્ચને અત્યારે રકમમાં શું આપ્યું છે? કોને ન્યૂનતમ બતાવવું છે? ખર્ચને. તો મારે જે નવું વિધેય બનાવવું પડે એ વિધેય કોના પર આધારિત હોવું જોઈએ? ખર્ચ ઉપર આધારિત હોવું જોઈએ, બરાબર ને. એ ખર્ચ કેવો બતાવીશું આપણે? ન્યૂનતમ. એટલે દરેક દાખલામાં કોઈક ના કોઈક વિધેય આપણે બનાવતા હોઈએ છીએ, બરાબર. કોઈક વખત એવું કહે કે મહત્તમ ક્ષેત્રફળ બતાવો, બરાબર છે. કોઈક વખતે ઘનફળ ક્ષેત્રફળ મહત્તમ બતાવો. તો અત્યારે ન્યૂનતમ શું બતાવવાનું છે? ખર્ચ. એટલે ખર્ચને મારે વિધેય બનાવવાનું થાય. ચલો તો તમને વ્યવસ્થિત આકૃતિ દોરીને પહેલાં સમજાવી દઈએ. સમજજો ત્યારે આકૃતિ. એક લંબચોરસ ખુલ્લી ટાંકી મારે દોરવી છે. ચલો આ રીતે મેં એક ટાંકી દોરી દીધી, બરાબર. આ રીતે તમને દેખાતું હશે કે ચલો ટાંકી જેવું કંઈક તો છે, બરાબર. આને આપણે ટાંકી તો કહી શકીએ. ચલો આ દોરી નાખી મેં ટાંકી. તમને ખ્યાલ આવી ગયો છે? દેખાય છે ને લંબચોરસ આકારની? ઓકે. ચલો ઉપર ખુલ્લી છે, બરાબર. બાજુની 4 બાજુઓ છે, પાછળની આપણને દેખાય નહીં આજુબાજુની. આ 2 દેખાશે અને નીચેનું શું આવશે? તળિયું આવશે. તો તમે જોજો અને સમજજો. આ જે ભાગ છે એ નથી આપ્યો, રકમમાં કેટલી લંબાઈ નથી આપ્યો. આપણે ક્ષેત્રફળ શોધવા પડશે. એટલે મેં ધારી લીધા, ચલો આને કહી દીધા x મીટર. હવે આ જે ઊંડાઈ છે, ઊંડાઈ, આને ઊંડાઈ કહેવાય. દેખાય ને ઉપર ત્યાં ઊંડાઈ આપી છે કેટલી? 2 મીટર. તો આ થઈ જશે આપણા માટે 2 મીટર. એટલે આ લંબાઈ, પહોળાઈ, ચલો ટાંકીની પહોળાઈ પણ નથી આપી, હું ધારી લઉં ચલો y મીટર. અને ઊંડાઈ કે પછી ઊંચાઈ પણ કહી શકો એ કેટલી છે? 2 મીટર. આટલું સમજી લેવાનું. એટલે મેં પહેલાં તો એક ખુલ્લી ટાંકી લીધી છે. તો જોતા રહેજો કે લંબચોરસ આધાર, બરાબર. અહીંયા ધારી લે, ધારો કે તમારા શબ્દમાં થોડુંક લખવાનું, હું થોડુંક જ લખી આપું છું. ટાંકીની બાજુની લંબાઈ x મીટર તથા પહોળાઈ કેટલી લઈ લીધી આપણે? y મીટર. અને ઊંડાઈ તો રકમમાં જ આપી છે. ઊંડાઈ કેટલી છે? 2 મીટર છે. સાથે એ રકમમાં કંઈક અચળ આપવું પડે એમને. તો એમને શું અચળ આપી દીધું કે ઘનફળ લઈ જાઓ, અચળ છે. તો આપણે ઘનફળથી શરૂઆત કરવાની. ચલો કે અહીં ઘનફળ બરાબર, અહીં ટાંકીનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ, ઘનફળને આપણે v કહીએ છીએ, બરાબર. ઘનફળ તમને v બરાબર કેટલા આપવામાં આવે છે? તો તમે જો 8 મીટર ઘન. હવે આકૃતિ તમને જે દેખાય છે એ કેવા પ્રકારની છે? લંબઘન આકાર દેખાય ને. તો લંબઘનનું ઘનફળ શું થાય? આપણે ટાંકીનું ઘનફળ આપેલું છે, પણ લંબઘનનું ખરેખર સૂત્ર શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આપણે x ગુણ્યા y ગુણ્યા 2. તો ઘનફળનું સૂત્ર x ગુણ્યા y ગુણ્યા 2 આવશે. એટલે કે હું એને 2xy કહી શકું. ઇઝ ઇક્વલ ટુ 8 થઈ ગયા ને. x y 2 એટલે 2xy.
ચલો આમાંથી બે સામસામે ઉડી જાય એટલે વાય બરાબર 2 ચોક 8 અને છેદમાં હું લઈ લઉં છું એક્સ. કેમ આવું કર્યું તમને ખબર પડી ગઈ? આપણે કોઈ એક જ સૂત્રનો કરતા બનાવવાનું હોય, મતલબ કે આખું વિધેય આપણે એક જ સ્વરૂપમાં રાખવું છે, એટલે મેં એને એક્સના સ્વરૂપમાં ગોઠવી દીધું, એટલે મેં વાયના સૂત્રનો કરતા બનાવ્યો. પણ આટલેથી આપણું કામ પતી નથી જતું. રકમમાં ન્યૂનતમ ખર્ચ, એટલે ખર્ચ શોધવાનો છે, ખર્ચ ટાંકી બનાવવાનો છે, આધાર બનાવવાનો ખર્ચ અલગ છે અને આજુબાજુના 4 પૃષ્ઠો છે એનો બનાવવાનો ખર્ચ અલગ છે. એટલે મારે શું કરવું પડે? પહેલાં તો મારે નીચેનું જે આધાર છે એનું ક્ષેત્રફળ શોધવું પડે, કારણ કે રકમમાં 1 મીટર સ્ક્વેરના એટલા આપ્યા છે. ટોટલ કેટલા મીટર સ્ક્વેર આપણને ક્યાં ખબર છે? એટલે આપણે શું કરશું? આધારનું ક્ષેત્રફળ શોધશું. ચલો તો ટાંકીના આધારનું ક્ષેત્રફળ સમજજો. ટાંકીના આધારનું ક્ષેત્રફળ. હવે તમારે અહીંયાથી મગજને ખુલ્લું રાખજો અને સમજજો. ટાંકીનો આધાર કોના કોના લીધે બને છે? ટાંકીમાં લંબાઈ આવે અને પહોળાઈ આવે, ઊંચાઈ ના આવે. આધારની વાત કરતા હોઈએ ત્યારે લંબાઈ આવે અને પહોળાઈ આવે, ઊંચાઈ તો ન આવે. એટલે તમારું લંબચોરસ જે નીચેનો ભાગ આધાર છે, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અત્યારે ટાંકીનો આધાર કોના લીધે બન્યો? એક્સ અને વાયના લીધે. તો ટાંકીના આધારનું ક્ષેત્રફળ શું થઈ જાય? એક્સ વાય. પણ વાય બરાબર તો 4/x છે, તો લખી નાખીએ એક્સ, વાયની જગ્યાએ 4/x, એટલે ટોટલ 4. ક્ષેત્રફળ એટલે શું કહેવાય? મીટર સ્ક્વેર. તો ટાંકીના આધારનું ક્ષેત્રફળ આપણને 4 મીટર સ્ક્વેર મળે છે. બરાબર, આટલું બોક્સ બનાવી દઈએ. હવે બાજુમાં આ આધારનું કામ આપણે પૂર્ણ કર્યું. હવે વાત આવે પૃષ્ઠોનું. તો ટાંકીના પૃષ્ઠોનું ક્ષેત્રફળ, ટાંકીના બધા પૃષ્ઠોનું ક્ષેત્રફળ. તમે શું કહેશો? કેટલા પૃષ્ઠો હોય ટાંકીના? આજુબાજુમાં તમે જોશો તો 4 ભાગ દેખાય. હવે ચારેય ભાગની વાત કરીએ તો તમને ખાલી એક આ ભાગ દેખાય, એની પાછળ સામેની સાઈડ આ ભાગ બંને સરખા જ હોય, લંબચોરસ છે. અહીંયા પણ જે ભાગ હોય એવો ભાગ તમને અહીંયાની સાઈડ દેખાશે. તો મારે ખાલી આ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું પડે. એને હું 2 વડે ગુણું એટલે મને પાછળવાળાનું પણ મળી ગયું સાથે સાથે. તો આનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા ઊંચાઈ થઈ જશે. આ ભાગ જે તમને દેખાય એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે x × 2 એટલે 2x. તો ટાંકીના બધા પૃષ્ઠોનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ, જોજો અને સમજો, આ 1 અને પાછળનો 2, એટલે મારે એક જ વાર શોધવાનું, 2 વડે ગુણવાનું. એટલે 2 વડે ગુણવાનું છે એટલે મેં પહેલેથી 2 લખી નાખ્યા. હવે હું એક ભાગનો શોધી લઉં. આ x અને આ 2 એટલે કેટલા કહેવાય? 2x. આ 2 વડે ગુણેલા છે એટલે શું થઈ જશે? એનો મતલબ પાછળનું પણ આપણે ધ્યાનમાં લઈ લીધું. હવે મારે આ બાજુનું લંબચોરસની વાત કરવાની. 2 અને y એટલે શું થઈ જશે? 2y. આ બાજુ પણ એક આવી જાય એટલે 2y + 2y 4y થઈ જાય ને. પણ મેં પહેલેથી 2 બહાર લખી નાખ્યા હતા એટલે મારે ખાલી 2y લખવાના રહે. આટલું સમજાઈ ગયું છે. બરાબર. જો તમને 2 કોમન દેખાય, ચલો કોમન કાઢી લઈએ. તો 2 કોમન આવે એટલે 4 વધે, x + y વધે છે, y. પણ y એટલે તો 4/x લખી જ નાખવાના ભેગા ભેગા. ચલો તો આટલા શું થઈ ગયા? આપણને મીટર સ્ક્વેર થઈ ગયા. આ કોની વાત કરી? પૃષ્ઠોના ક્ષેત્રફળની. ટોટલ જેટલા પણ પૃષ્ઠો હતા એનું ક્ષેત્રફળ. આપણે તો રકમમાં ખર્ચને ન્યૂનતમ બતાવું છું. એટલે ક્ષેત્રફળનું કામ શું છે? તો ક્ષેત્રફળ જે પણ મળ્યું છે એના પ્રમાણે આપણે શું કરવાનું થાય? ખર્ચ શોધવાનો થાય. તો જોજો હવે હું વચ્ચેનો એક સ્ટેપ નથી લખતો, ડાયરેક્ટ બનાવતા શીખવાડીએ. ટાંકી બનાવવાનો ખર્ચ, ટાંકી બનાવવાનો ખર્ચ અથવા કુલ ખર્ચ. કુલ ખર્ચ કયો કયો હશે? એક તો આધાર બનાવવાનો ખર્ચ, આધાર બનાવવાનો ખર્ચ પ્લસ પૃષ્ઠો બનાવવાનો ખર્ચ. ઉપરનો ભાગ તો ખુલ્લો જ છે. પૃષ્ઠો બનાવવાનો ખર્ચ. હવે સમજવાનું તમારે અહીંયા છે. આધાર બનાવવાનો ખર્ચ આપણને પ્રતિ મીટર સ્ક્વેર આપેલો, 1 મીટર સ્ક્વેરના 70 રૂપિયા. એટલે આપણને ખબર હશે પેલા સાદા શબ્દોમાં, 1 મીટર સ્ક્વેરના જો 70 રૂપિયા હોય તો ટાંકીના આધારનું ક્ષેત્રફળ, કુલ ક્ષેત્રફળ તો 4 મીટર સ્ક્વેર છે. તો 4 મીટર સ્ક્વેરના કેટલા? તો તમે શું કહેશો? 4 × 70. એટલે મેં અહીંયા એ જ લખ્યા છે, 4 × 70 પ્લસ. બરાબર. આ વસ્તુ વચ્ચે લખવી પડે પણ જગ્યા બી ઓછી છે અને તમને સમજાઈ જાય એવું છે જ એટલે આપણે નથી લખતા. આગળ વધીએ. પૃષ્ઠો બનાવવાનો ખર્ચ. તમે જુઓ રકમમાં પૃષ્ઠો બનાવવા માટે 1 મીટર સ્ક્વેરના 45 રૂપિયા છે. આ રીતે 1 મીટર સ્ક્વેરના, જો બાજુમાં રફકામ માટે લખ્યું, 1 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા? તો કે 45 રૂપિયા. તો આટલા મીટર સ્ક્વેર આપણને મળ્યું 4 × x + 4/x મીટર સ્ક્વેર. એના કેટલા રૂપિયા? તો તમે શું કહેશો? આ બેનો ગુણાકાર. ખ્યાલ આવી જાય? એટલે મારે કોનો ગુણાકાર કરવો પડે? 4 × કૌંસ ગુણ્યા 45. 4 × 45 ગુણ્યા આખો કૌંસ x + 4/x. સમજાઈ ગયો હશે? બરાબર. 1 મીટર સ્ક્વેરનો 45 રૂપિયા હોય તો આટલા મીટર સ્ક્વેર હતા પૃષ્ઠો, તો એનો કેટલો? તો 45 ગુણ્યા તમારે આ ભાગ કરવાનો થાય. ચલો થોડુંક નાનું એવું સાદું આપી દઈએ. 7 ચોક 28 એટલે કે 280 + 45 ચોક કરીએ તો 90 ને 180 મળશે. કૌંસમાં x + 4/. આ થઈ જશે આપણા
ન્યૂનતમ ખર્ચ શોધવાનું સૂત્ર, તો ટાંકી બનાવવાનો કુલ ખર્ચ. હજી તો આપણે ન્યૂનતમ બતાવવું છે, મતલબ કે આનું 2 વાર વિકલન લેવું પડશે અને એનું આપણે બરાબર ને ખર્ચ ન્યૂનતમ માટે ડબલ ડેશ ગ્રેટર દેન 0 લાવવું પડશે. ચલો ખર્ચ છે બધું એક્સના સ્વરૂપમાં છે, એટલે માની લો આ એફ ઓફ એક્સ છે, ખર્ચનું વિધેય એફ ઓફ એક્સ થઈ ગયું. હવે 2 વાર વિકલન હું લઈ રહ્યો છું, ધ્યાન આપજો. એફ ઓફ એક્સનું વિકલન એફ ડેશ ઓફ એક્સ 280 એકલા ટુલા અચળનું વિકલન 0 પ્લસ 180 કૌંસમાં એક્સનું વિકલન 1 1/xનું વિકલન માઇનસ 1/x², 4 એમના એમ 1/xનું વિકલન માઇનસ 1/x². ચલો આ થોડું ઘણું વધ્યું લખી નાખું. 180 અંદર ગુણી નાખવા, ચલો ગુણી નાખીએ, નથી ગુણતા રહેવા દઈએ. 1 - 4/x². ચલો આ વાત કરી આપણે પહેલા વખતના વિકલનની. નાવ બીજી વખતનું વિકલન એફ ડબલ ડેશ ઓફ એક્સ 180 અચળ 1નું 0 માઇનસ 4/x², આપણને ખબર છે 1/x²નું વિકલન માઇનસ 2/x નો ઘન. આ વિકલન થાય, ઘાત ઉપર જાય, ઘાત આગળ એક પર ઓછી, બરાબર. તો માઇનસ આવવાના છે એટલે માઇનસ હતા એટલે પ્લસ, 4 હતા ને 2 ગુણાશે એટલે 8 અને છેદમાં x ની 3 ઘાત. એટલે ટૂંકમાં 180 × 8 ગુણાકાર તમે કરી શકો છો અને છેદમાં કેટલો છે x ની 3 ઘાત. આ ડબલ ડેશ થઈ ગયું. તમે અહીંયા જોઈને કહી શકો કે આ તો શું થવાના, ધન જ થવાના. દેખાઈ જાય ને ધન, કેમ? કારણ કે x જે છે લંબાઈ છે, લંબાઈ ધન જ હોય, બાકી બધું તો ધન જ છે. એટલે ટોટલ જવાબ મળે એ ધન જ મળશે. બધો જવાબ દ્વિતીય વિકલનનો જવાબ જો ધન મળે તો જે પણ વિધેય લીધું હોય એ તમને ન્યૂનતમ જવાબ આપે. એટલે આપણે લખી શકીએ તેથી ન્યૂનતમ ખર્ચ થશે. શોર્ટમાં લખી દીધું છે, તમારે લખવાનું. તેથી ટાંકી બનાવવાનો ખર્ચ ન્યૂનતમ થાય. ચલો હવે આગળ વધીએ. પહેલી વારના વિકલન બરાબર 0 મૂકવાનું આપણે બાકી છે, બરાબર, કારણ કે આપણે ખર્ચ શોધવાનો છે. એના માટે પહેલી વારનું વિકલન બરાબર 0 મૂકવાનું. ચલો પહેલી વારનું વિકલન તમને દેખાય. 180 કૌંસમાં 1 - 4/x² ઇઝ ઇક્વલ ટુ 0. 180 તો ગયા. ચલો તો 1 બરાબર 4/x², એટલે x² બરાબર 4. એટલે x બરાબર પ્લસ ઓર માઇનસ આવે, પણ આપણે પ્લસ લેવાના કેમ ખબર ને? કારણ કે રકમમાં જોઈ શકો x લંબાઈ છે જે હંમેશા ધન હોય, 0 કરતાં મોટી, એટલે માઇનસ ના લેવાય. એક્સની કિંમત 2, ન્યૂનતમ ખર્ચ શોધવા માટે આપણે તો વિધેય બનાવીને બેઠેલા જ, એની અંદર મૂકી દઈએ. તો આપણે લખશું હવે ખર્ચ ન્યૂનતમ સાબિત થઈ ગયો છે. કઈ કિંમત માટે? 2 માટે. તો ન્યૂનતમ ખર્ચ ઇઝ ઇક્વલ ટુ 280 પ્લસ 180 કૌંસમાં x પણ x 2 આવશે, 4/x પણ x કેટલા આવશે? 2. દાખલાઓ આપણે આવા ગણેલા જ છે, બરાબર. પણ આ રીત પ્રમાણે એક નવો દાખલો થયો. ચલો તો જોતા રહેજો. 280 વત્તા 180 કૌંસમાં કેટલા લખું? આ 2 ઉડી ગયા, 2 + 2 4. 180 18 ચોક 72 720 વત્તા 280 તમે કહેશો 1000. ખર્ચ છે, ખર્ચ શેમાં હોય? રૂપિયામાં. રકમમાં બધું રૂપિયામાં આપ્યું. તો 1000 રૂપિયા ન્યૂનતમ ખર્ચ. ટાંકી બનાવવાનો ન્યૂનતમ ખર્ચ કેટલો મળી જાય છે આપણને? ખાલી 1000 રૂપિયા. તો બરાબર છે. તો આ રીતે આપણે ન્યૂનતમ ખર્ચ શોધી શકીએ. તો દાખલાની રકમને પહેલાં વ્યવસ્થિત સમજવાની અને એ રકમ પ્રમાણે શરૂઆત ક્યાંથી કરવાની? જે રકમમાં અચળ આપ્યું હોય. ઘનફળ 8 અચળ જ કહેવાય, એ આપી દીધું, ત્યાંથી શરૂઆત કરો. આકૃતિ તમને બતાવી છે, તમને વ્યવસ્થિત સમજાય એના માટે, બરાબર. તો ફરી એક વખત આખો વિડીયો જોઈ લેજો એવું હોય તો આ દાખલા માટે, તો તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. તો વાત કરીએ આપણે દાખલા નંબર 9ની.